કેટલી જગ્યાએ તમે લોકો ઈગો તમારા વટને માટે તમે કેટલી તકલીફોને વોરી લ્યો છો. તમે કોલેજમાં જતા હશો ને તમે જોયું કે મારા કરતાં એના કપડાં ટોપ છે, મારા કરતાં એનું બાઇક જોરમાં છે, મારા કરતાં એના મોબાઈલનું ઇન્સ્ટ્રુમેન્ટ અફલાતું છે. સાચું બોલો, એને વટ મારવા માટે તમે તમારી ગાડીનું મોડલ બદલો, તમારા મોબાઈલનું મોડલ બદલો, તમારા કપડાના ખર્ચા કરો. આ બધાના મૂળમાં શું છે? મૂળમાં શું છે? ઈગો છે કે બીજું કાંઈ? એને આપણે પણ બતાવી દે. વર્તમાન કાળમાં આમાંના મોટા ભાગના તો કોલેજમાં જશો ને, કોલેજમાં જતા હશો કાં જોબ કરતા હશો. મોટા ભાગના છોકરા અને છોકરીઓને હું જોઉં છું કે એને પોતાના કપડાં, પોતાના મોબાઈલ, પોતાનું બાઇક, પોતાની એક્ટિવા, પોતાની ગાડી એની જેટલી પડી છે એટલી બીજા કોઈની પડી નથી. અને ઘરે ગયા પછી મા બાપને હંમેશા એન્કરેજ કરતા હોય છે, તમે મને આ લાવી આપો, તમે મને તે લાવી આપો. આ બધાના મૂળની અંદર જો ઉતરે તો ખબર પડે ઈગો સિવાય બીજું કાંઈ છે. તમારો બાપ તમારા ખાતર કેટલા ખર્ચા કરે છે વિચાર્યું? આજે નક્કી કરવું છે જરૂરિયાત સિવાયની જેટલી પણ તમારી શોખની વસ્તુ લાવવી હોય એ તમારા ખર્ચે લાવવાની. તમારા મા બાપના પાઉચમાંથી કે એમના એકાઉન્ટમાંથી એક પણ રૂપિયો નહીં ઉઠાવો. આપું નિયમ. જરૂરિયાત તમે ખાવા પીવા માટે જોઈએ એ જરૂરિયાત કહેવાય, પહેરવા માટે કપડાં જોઈએ જરૂરિયાત કહેવાય, કોકની સાથે કામ છે માટે મોબાઈલ રાખવો પડે એ જરૂરિયાત કહેવાય. અને એના માટે પણ તમારે નક્કી કરવાનું પપ્પા કેટલા મહિને કેટલા આપે છે, કેટલા. તમે તો જાણે મોબાઈલ વગરના જો ને એવી રીતના આટલા બધા સીધા સાધા મહિને 1000-1200 કંઈક તો આપતા હશે કે નહીં આપતા હોય. આ બધું જેટલું જરૂરિયાતનું છે એટલું પપ્પા પાસેથી લેવાનું. એ સિવાય જેટલા પણ તમારે શેખી મારવા માટે, શોખ માટે જેટલા પણ તમારે ખર્ચા કરવા હોય એ તમારા રૂપિયાથી તમારે કરવાના. તમારા મા બાપ પાસેથી તમારો રૂપિયો નહીં લેવાનો. પછી તમારા કેટલા શોખ પોસાય છે અને કેટલી ઈચ્છાઓ પૂર્તિ થાય છે એ તમે મને કહેજો. 10th આવે એટલે મમ્મીને કે હું 90 અપલાવું તો તું શું આપીશ? 12th હું 92 અપલાવીશ તો તું મને શું આપીશ? દરેક વખતે તમે ઇમોશનલી બ્લેકમેલ કરો. તમારા મા બાપના ખિસ્સામાંથી રૂપિયા કઢાવવા સિવાય બીજું કાંઈ નહીં. અને એ રૂપિયાની પાછળ બીજું કોઈ કારણ ન હોય તમારા ઈગોને પોષવા સિવાય. કોલેજમાં ભણવા કોણ જાય છે? શેખી મારવા માટે જ જવાનું છે. અને ત્યાં જઈને તમે તમારા અહમને જો પોસ્યા કરશો, વધુ ને વધુ અહંકારી થતા જશો. યાદ રાખજો, અત્યારે તમારો અહંકાર વધારે પોસાશે તો આવતીકાલે તમે એક એવા સ્ટેજ ઉપર પહોંચશો કે ત્યાં પણ જો તમે અહંગ ઊભો રાખશો તમે ઉખડીને ફેંકાઈ જવાના. વળાંક આગળ જે માણસ વળવા તૈયાર નથી એ માણસ ઉખડીને ફેંકાઈ જાય છે. ગાડી જ્યાં રોડ ટર્ન લે ત્યાં તમારે તમારી ગાડીનો ટર્ન લેવો પડે કે ના લેવો પડે? લેવો પડે. તમે એમ કહો કે ના ના હું તો સીધે સીધી ચલાવું, હું કોઈ દિવસ વાંકો ના વળું, તો શું થાય? એક્સિડન્ટ થાય કે બીજું કંઈ થાય. ગાડી વળાંક જ્યાં આવે ત્યાં એને વળાંક લેવો જ પડે. વળાંક ન લે એ ગાડી ઉકલી જાય, અંદરમાં બેઠેલો ઉકલી જાય. વળાંક આવે ત્યારે તમે વળતા શીખો, ઝૂકતા શીખો. જે વળાંક આવે ત્યારે વળતો નથી એ માણસ ઉકલી જાય. તમારો અહમ જો બતાવવો હોય ને, જાઓ રેલવે ટ્રેક ઉપર 2 હાથ પોળા કરીને ઉભા રહ્યો અને ગાર્ડને બતાવો તમારો કેવો અહંકાર છે.